નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે રાજુલાથી। વીજ પડીથી રાજુલા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં પરિવર્તિત થયો છે। રસ્તા પર જગ્યા પર ફૂટના ઊંડા ખાડા પડેલા હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે અને આવનાર વરસાદી માહોલમાં આ ખાડાઓ વધુ જોખમી બની જાય છે, જેના કારણે અકસ્માત થવાનો ભય સતત ઊભો રહે છે। છતાં પણ માર્ગ મકાન વિભાગ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। આ માર્ગ પર દૈનિક મોટી સંખ્યામાં નાના મોટા વાહનો, શાળાના બાળકો, કામદારો અને મુસાફરો અવરજવર કરે છે, પરંતુ રોડની હાલતને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર વારંવાર મરામત અને નવીનીકરણના કામો થયા છતાં કામની ગુણવત્તા અને કામમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। નવો રોડ બનાવ્યા બાદ 6 મહિના પણ ટકી શકતો નથી, જેના કારણે માર્ગ મકાન વિભાગની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે। કામમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ।